સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સચિન વોટર પ્લાન્ટની પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ સવારે 9 વાગ્યાની આસપાસ ધુમાડાના ગાળા ગોટે ગોટા ઉઠતા જોવા મળ્યા. સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સચિન વોટર પ્લાન્ટની પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં સવારે અચાનક ભીષણ આગ લાગી. આગની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તેમજ નોટિફાઈડ એરિયાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી. બંને ટીમોએ આજુબાજુના વિસ્તારમાં હવાની ગુણવત્તા અને સલામતીનું મૂલ્યાંકન કર્યું. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ શુષ્ક હવામાન અને કચરામાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા છે. અગ્નિશામક વિભાગની ટીમ પણ 2 ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા. જેપીસીબીની ટીમે નમૂના એકત્ર કરીને વધુ તપાસ હાથ ધરી છે. નોટિફાઈડ એરિયાના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓની પુનરાવર્તિતા ન થાય તે માટે કચરા વ્યવસ્થાપન અંગે કડક સૂચનાઓ આપવામાં આવશે. આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવા માટેની કામગીરી હાલ ચાલુ છે.